જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. જન્મ જન્માંતરના જ્યારે પુણ્યનો ઘડો ભરાય ત્યારે જ જીવને શ્રીમદ ભાગવતજીનો આશ્રય મળતો હોય છે. આજે અમારા કાચા પરિવાર ઉપર ડોક્ટર જયંતભાઈ અને રંજનબેન અને એમનો સમસ્ત પરિવાર પરમ કૃપાળુ પરમાત્માની અતિશય અનુકંપા થઈ તો જ એને જ આંગણે સાક્ષાત ભગવાનનું આ વિગ્રહ શબ્દ દે તો જ પધારે. પૂર્ણ કૃપા હોય તો પધારે. અને સાથે સાથે જેના પિતૃઓ પ્રસન્ન હોય, જેના પિતૃઓ રાજી હોય, પિતૃઓનો આશીર્વાદ હોય, એને આંગણે ઠાકોરજી પધારે. ધન્ય છો કાચા પરિવાર. એક જોરદાર તાળીઓથી આપણે એમનું અભિવાદન કરીએ. સાથે સાથે પૂજ્ય દીદીમાં ગીતા દીદી પધાર્યા. આપણને બહુ રૂડા આશીર્વાદ પ્રાપ્ત થયા. હું તો ત્યાં સુધી સંતોના આશીર્વાદ મળી જાય એટલે સમજી લેવાનું કે આપણું કાર્ય પરિપૂર્ણ નિર્વિઘ્ને પૂરું થઈ ગયું એનું આ પ્રમાણ. સંતો આશીર્વાદ આપે. અને બહુ જ મોટા મોટા મહેમાનો અહીંયા મંડપમાં બિરાજ્યા છે. બધાના નામ મારી પાસે નથી, પણ જે મહાનુભાવો, એ બધા જ મહાનુભાવોનું હું વ્યાસપીઠથી આદર સહિત સન્માન કરું છું. ખૂબ સમય વ્યતીત થઈ ગયો છે એટલે વધારે પેલામાં ફોર્માલિટીમાં ન જાઓ અને કથાનક તરફ આપણે આગળ. પણ આપ સૌનું વ્યાસપીઠથી હાર્દિક સ્વાગત છે. વ્યાસપીઠથી સૌને વંદન છે. શ્રીમદ ભાગવત ભવના ભયને દૂર કરનારું છે. ઉર્મા ભક્તિને ભાવ ભરનારું છે. હમણાં દીદીમાં આપણને શબ્દ મુક્તિનું ગર્જના કરનારું કોઈ આ સંસારમાં શાસ્ત્ર હોય તો એનું નામ છે ભાગવત. શ્રીમદ ભાગવતાન મુક્તિ સ્પષ્ટ શબ્દ લખ્યો છે. ગર્જના કરનારું શાસ્ત્ર. પણ હું તો ત્યાં સુધી કહું કે મને તમને જીવતા આ સંસાર છોડાવી દે એવું ભાગવત છે. મરી ગયેલા પિતૃઓને તો મુક્તિ આપી એના માટે સહજ છે, પણ મને તમને જીવતા સંસાર છોડાવી દે એવો આ ગ્રંથ સાક્ષાત ભગવાન કૃષ્ણ સ્વધામ જતા જતા ઉદ્ધવને 12મા સ્કંદમાં વિસ્તારથી કથા છે. ઉદ્ધવ ગીતા. જ્યારે પ્રભુ બિલકુલ સ્વધામ જવાની તૈયારી, દ્વારિકાની 101 વર્ષની લીલા દ્વારિકામાં કરી, 11 વર્ષ 52 દિવસ ગોકુળમાં કરી, 14 વર્ષ પૂરા મથુરા કરી, એટલે 25 વર્ષની વ્રજલીલા. પણ આપણા સૌરાષ્ટ્રની, આપણી દ્વારિકાની 101 વર્ષની લીલા પ્રભુની. ટોટલ 126 વર્ષ પરમાત્મા પૃથ્વીના પર રહ્યા. પણ જ્યારે દેવતાઓ સ્તુતિ કરવા, વંદના કરવા આવ્યા કે પ્રભુ આપનું અવતાર કાર્ય પૂર્ણ થયું હોય, આપ પધારો, આપને લેવા માટે આવ્યા છીએ, ત્યારે ભગવાન કૃષ્ણએ દેવતાઓને કીધું બસ મારું લીલા કાર્ય પૂરું થાય છે, આપ પધારો, આપની પાછળ હું આવી જ રહ્યો છું. અને એ વખતે ઉદ્ધવ ત્યાં ઊભો હતો. ઉદ્ધવ કાનો કાન સાંભળી ગયો. ભગવાને કીધું કે હું આવી રહ્યો છું, એટલે દોડીને ઉદ્ધવે ભગવાનના પગ પકડી લીધા અને કૃષ્ણને કીધું કે પ્રભુ તમે જઈ રહ્યા છો. જો એક વાત સમજવા જેવી છે, સતત 101 વર્ષ સુધી ભગવાનની સાથે ફરનારું કોઈ પાત્ર હોય તો એ ઉદ્ધવ છે. રોજ સવારે ભગવાન સ્નાન ધ્યાન કરી અને બહાર નીકળે તો મોજડી પહેરાવવા માટે ઉદ્ધવજી ઊભા હોય અને સુધર્મા સભામાં જાય, પછી રાજકારભાર, કઈ યુદ્ધ કરવા જવું કે જે કાંઈ કામકાજ, સવારથી સાંજ સૂર્ય અસ્ત થાય, થાકીને રાતે વહેલા મોડા, પણ દરવાજે પોગે ત્યારે મોજડી પાછા ઉદ્ધવજી ઉતારે. ત્યાં સુધી સાથે ફરનારું પાત્ર છે ઉદ્ધવજી. અને 101 વર્ષે જ્યારે ઉદ્ધવને છોડવાની વાત આવી ત્યારે ઉદ્ધવે પગ પકડીને રડી પડ્યો, પ્રભુ આપ જતા રહેશો તો આપના વગર હું શું કરીશ? હું કેમ રહી શકીશ? મારું શું થશે? મને સાથે લઈ જાઓ. એક જ જીત જ્યારે ઉદ્ધવે પકડી હતી ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું તું ઉદ્ધવ, આ સંસારમાં સાથે આવી શકાતું નથી, આ સંસારમાંથી સાથે જઈ પણ શકાતું નથી. હું આવ્યો હતો ત્યારે એકલો હતો, જઈશ ત્યારે પણ એકલો જઈશ, તું મારી સાથે આવી નહીં શકે.
ઉદ્ધવે કીધું તો પછી હું તમારા વગર કેમ રહી શકીશ, મારું શું થશે? અને એ વખતે ભગવાન કૃષ્ણએ પ્રસન્નતાપૂર્વક ઉદ્ધવને કીધું હતું કે ઉદ્ધવ, હું મારું સંપૂર્ણ તેજ ભાગવતમાં પધરાવું છું. મને જ્યારે મળવાની ઈચ્છા થાય ત્યારે મારું ભાગવતના દર્શન કરી લેજે, એનું વાંચન કરી લેજે, એનો આશ્રય કરી લેજે, એનો ફેરો ફરી લેજે, હું તને ત્યાં મળી જઈશ. આ પરમાત્મા ભગવાન કૃષ્ણનું વચન છે અને એ વચન ઉપર આજ પણ સાક્ષાત ભગવાનની મૂર્તિ છે. આ ભાગવત સંપૂર્ણ તેજ પ્રભુ પધરાવીને ગયા છે. તો એવું શ્રીમદ ભાગવત પણ મહાત્મ્ય પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયમાં વિસ્તારથી આપવામાં આવ્યું છે. અને ભાઈ પરિચય તો બીજો જ આપે ને, પોતે પોતાનો પરિચય આપી શકાતો નથી, એને તો આત્મશ્લાઘા કીધી છે. એટલે પદ્મ પુરાણમાં 6 અધ્યાયમાં ભાગવતનું મહાત્મ્ય સમાહિત છે. એમાં 6 અધ્યાયમાં પ્રથમ અધ્યાયના પ્રથમ જ શ્લોકમાં વ્યાસજીએ મંગલાચરણ કર્યું છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. સચ્ચિદાનંદ રૂપાય, પરમાત્માનું સ્વરૂપ કેવું છે? પહેલા જ શબ્દમાં વ્યાસજીએ સમજાવી દીધું. ભગવાન કેવા છે? સચ્ચિદાનંદ શબ્દને ઓર છૂટો પાડું તો સત સ્વરૂપ, ચિત્તમાં નિવાસ કરનારા અને આનંદના રૂપમાં અનુભૂતિ કરાવનારા એ પરમાત્મા. એ તો પછી વિગ્રહ આપણે પ્રતીકના રૂપમાં મૂર્તિઓ, વિગ્રહ, ફોટા જે કાંઈ, પણ મૂળ તત્વ એ સત્ય સ્વરૂપ છે. અને રહે છે ક્યાં? કોઈ મંદિરમાં એ રહેતો નથી, મારા ને તમારા મન મંદિરમાં રહે છે. ચિત્તમાં જ એનો નિવાસ છે. અને ચિત્તમાં જેના હોય એનું પ્રમાણ શું? બોલે એને અંદરથી આનંદ પ્રગટે, એ આનંદના રૂપમાં અનુભૂત થાય એ પરમાત્મા. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. એના પાછા 3 કામ છે. વિશ્વની ઉત્પત્તિ કરે, વિશ્વને સંભાળે અને વિશ્વનો લય કરે. વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય. 3 પ્રકારના તાપોનો જે અહર્નિશ વિનાશ કરે. કોઈ આપણને પૂછે કે ભગવાનનો ધંધો હું, ભગવાનનું કામકાજ હું, હાઉ ડુ યુ ડુ, ભગવાન કરે હું? સમજવા જેવી વસ્તુ છે. 3 પ્રકારના સંસારના તાપને હવારથી ઉઠી અને કાપવા સિવાય ભગવાન બીજું કાંઈ કરતા નથી. મારા ને તમારા ત્રિવિધ તાપા સંસારના છે. આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. આ થઈ સંસ્કૃતની વ્યાખ્યા. પણ ગુજરાતીમાં સમજાવું તો આધિ, વ્યાધિ ને ઉપાધિ. સવારથી ઉઠીને આપણી દેશી ભાષામાં કહું તો દાતરડી લઈ અને આ સંસારના તાપોને કાપવાનું કામ પરમાત્માનું છે. આધિમાંથી છોડાવે, વ્યાધિમાંથી છોડાવે અને ઉપાધિમાંથી છોડાવે. અને આ સંસારમાં મને તમને પરેશાન કરનારી આ 3 ચીજ હવારમાંથી ઉઠીએ ત્યાં કા આધિ આવે, કા વ્યાધિ આવે અને કા ઉપાધિ આવે. હવે આધિ, વ્યાધિ, ઉપાધિ એટલે શું? એનો અર્થ તમને સમજાવી દો. વિદ્યમાન વસ્તુ જ દુઃખ આપે એ આધિ. ઘરમાં એસી છે પણ હાલતું નથી, ગરમી ખાવી પડે છે, પછી એને જોઈને ક્રોધ આવે, એ આધિ. શરીરમાં કઈ રોગ થાય અને પીડાવું પડે એ વ્યાધિ. અને વ્યવસ્થા નથી ને તડક્યો ખાવો પડે, બાજુવાળા કેવાય એસી ચાલુ કરીને બેઠા ને આપણે પંખો ખાવો પડે, નથી એટલે તકલીફ છે, એ ઉપાધિ. ઘણાને છોકરા છે, એ છોકરા જ દુઃખ આપે છે. હવારે દી ઉગે મા બાપને ફડકો પડે હો કે આ ક્યાંક આજ કઈ કરી ન આવે તો હે ભગવાન આ એમ કેમ આજે. એ આધિ. શરીર તકલીફ આપે, રોગ થાય તો વ્યાધિ. પણ ઘણાને સંતાન નથી એનું દુઃખ છે. એ જાડવે જાડવે, પાણે પાણે પગે લાગવા જાય, ડુંગરે ડુંગરે ચડે કે હે માં એક શેર માટીની ખોટ પૂરી કરી દે. સંતાન માટે જે તડપે, છતાં જેને ત્યાં સંતાન થતું નથી એ ઉપાધિ છે ને દુઃખ એ આધિ, નથી ને દુઃખ એનું નામ ઉપાધિ. તો હું કહેવા એ માંગુ છું, આધિ, વ્યાધિ ને ઉપાધિ ત્રિવિધ તાપમાં આપણે પણ એ
ત્રણેયને કાપનારા પરમાત્મા જ છે. અને એ ભગવાન બધાના તાપ કાપે ત્યારે જ આપણને સાંજે 2-5 કલાક જે આપણને ઊંઘ આવતી હોય ને, એ ઊંઘ ત્યારે જ આવે જ્યારે મારો નાથ આ ત્રિવિધ તાપમાંથી આપણને બહાર કાઢે. એટલા માટે વ્યાસજી કહે છે સચ્ચિદાનંદ રૂપ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ લય કરે, 3 પ્રકારના તાપોનો અહર્નિશ વિનાશ કરે એવા શ્રી કૃષ્ણાય વયં નમઃ. એવા શ્રી કૃષ્ણને વયં નમઃ એટલે અમે બધા મળીને ભેગા મળીને પ્રણામ કરીએ છીએ. ત્યાર પછી બીજા શ્લોકમાં સુખદેવજીનું ધ્યાન કર્યું છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વો વિનેતુ સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. યોગેન્દ્ર વર્ય ભગવાન સુખદેવજીનું ધ્યાન કરી ત્રીજા શ્લોકથી ભાગવતની કથા મહાત્મ્યનો આરંભ છે. નિમિષે સુતમાસીનામ અભિવાદ્ય મહામતીમ કથામૃત રસાસ્વાદ કુશલો શવનકો બ્રવીત. સીધા જ વ્યાસજી આપણને કથા મંડપમાં લઈ જાય છે. સીધું જ દ્રશ્ય, પહેલું જ દ્રશ્ય કથા મંડપ, કથા ચાલે છે. ક્યાં ચાલે છે? નૈમિષે સુતમાસીના, નૈમિષારણ્ય અરણ્ય છે. વનમાં કથા થતી હતી. કથા મંડપમાં જઈએ એટલે પેલું ધ્યાન ક્યાં જાય? સ્ટેજ ઉપર, વ્યાસપીઠ ઉપર. કે વાંચે છે કોણ? કોઈ જાણીતા કથાકાર છે કે અજાણી? તો સુતમ આસીન, સુતજી આસન ઉપર હતા. વ્યાસપીઠ ઉપર સુત પુરાણી બેઠા. અભિવાદ્ય મહામતીમ, મહામતીવાન છે સુત પુરાણી, મહાબુદ્ધિશાળી છે. કથા અમૃત રસાસ્વાદ, એ કથા અમૃતનો રસાસ્વાદ કોણ માણતા હતા? શ્રોતાઓમાં કોણ હતું? કુશલો શવનકો બ્રવીત. કુશલ એવા શવનક આદિ 88,000 ઋષિઓ કથા સાંભળતા હતા. સુતજી કથા કરતા હતા. અને એમાં થોડોક કંઈક કથાનો વિશ્રામ થયો, એમાં વચ્ચે શૌનકજી ઉભા થયા અને 2 હાથ જોડીને સુતજીને વંદન કરે, પ્રણામ કરી અને વિવેકપૂર્વક કીધું કે પ્રભુ, આપ અમારા ઉપર કલ્યાણ કરવા માટે પધાર્યા છો, અમને કથાઓ સંભળાવી રહ્યા છો. અજ્ઞાન ધ્વાંત વિધવંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયણમ. અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવા વાળા, કરોડો સૂર્ય સમાન જ્ઞાન તેજ વાળા હે સુતજી. જો અહીંયા આગળ બહુ સુંદર વિશેષણ આપ્યું છે શૌનકજી. સુતજીને કેવા કીધા? કરોડો સૂર્ય સમાન જ્ઞાન તેજ વાળા. એટલે આનો અર્થ એ થયો કે જ્ઞાન એ કરોડો સૂર્ય સમાન તેજનો પુંજ છે, એને જ્ઞાન કહેવાય. જ્ઞાનની વ્યાખ્યા કરવી અથવા તો કોઈ પેન્ટરને આપણે કહીએ કે જ્ઞાનનું ચિત્ર બનાવી દે, આ સંસારનો કોઈ પેન્ટર જ્ઞાનનું ચિત્ર નહીં બનાવી શકે. જ્ઞાન કેવું છે? બોલે 1 કરોડ સૂર્ય ભેગા કરો અને એનો પ્રકાશ ભેગો થાય, એની પ્રકાશમાં પુંજને જ્ઞાન કહી શકે. એટલા